નમસ્કાર, જોહાર. હું છું અત્યારે વાંસદા તાલુકાના ઉનાઈ ગામની બાજુમાં આવેલું ખંભાલિયા ગામે છું. ખંભાલિયા ગામે એક મસ્ત શાળામાં મકાન તમે જોઈ રહ્યા છો. મારી પાછળ મકાન છે, અત્યારે જ હાલમાં બનેલું મકાન છે. એ એક્ઝેક્ટ ખંભાલિયા પ્રાથમિક શાળાના પ્રિમાઇસીસી કમ્પાઉન્ડમાં બનેલું નવું મકાન છે. તમને મકાન જોશો એટલે તમને લાગશે કે મકાન સુંદર અને ભવ્ય મકાન બનાવ્યું છે. ટીએસપી ટ્રાઇબલ સપ્લાનની ગ્રાન્ટમાંથી આ મકાન બનાવવામાં આવ્યું છે. હજુ સુધી આ મકાનનું કામ પૂરું કહીએ તો પણ ચાલે અને ન કહીએ તો પણ ચાલે એવી હાલત છે, કારણ કે આ મકાન બનીને હજુ તો માંડ 1-2 મહિના થયા છે અને ચોમાસું શરૂ થતાની સાથે જ આ મકાનમાં ગળવાનું ચાલુ થઈ ગયું છે. આ જોઈ શકો છો, આ નીચે આ પાણી છે, આ પાણી છે, આ પાણી છે. અહીંયાથી ટપકા પડે છે પાણીના. આખા હોલમાં પાણી જ પાણી છે. કોઈ એવો વિસ્તાર બાકી નથી રૂમમાં કે અહીંયા પાણી ન ગળે એવું કોઈ જગ્યાએ દેખાતું નથી. અહીંથી તમે જોશો આ ભેજ આવી છે. હજુ તો બાળકો આ મકાનમાં બેઠા નથી, બાળકો ભણવા માટે અહીંયા આવ્યા નથી. તે પહેલાં જ મકાનની શરૂઆત થાય તે પહેલાં જ મકાનને ગળતું બનાવીને કોન્ટ્રાક્ટરો ચાલ્યા ગયા છે. હજુ અડધું કામ બાકી છે, એ પણ છે. અહીંયા આખા રૂમમાં ભેજ જ ભેજ દેખાય છે. અહીંયા લોકો છે. શું કહેશો આ મકાન? આ મકાનમાં મારે મુજબ ગેરરીતિ થઈ છે. આમાં તમે આ જ ગામના છો? આ જ ગામના. મારા બાળકો આ સ્કૂલમાં ભણે છે. આ સ્કૂલમાં ભણે છે. તો શું કહેશો, આ જે ગળતું દેખાય છે, આ રૂમમાં પાણી છે, જો તો બાળકો બેઠા નથી. એ તો એ લોકો કોન્ટ્રાક્ટરે હવે કેવું કે કર્યું, બાકી ઉપરથી પણ બધું પાણી નીચે અંદર રૂમમાં ટપકે. આખું પાણી ચોમાસામાં અત્યારે વરસાદ બંધ છે, બાકી વરસાદ ચાલુ હોય ત્યારે પાણી ટપકે અંદર. તો શું ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે? ભ્રષ્ટાચાર થયો છે. ભ્ષ્ટાચાર થયો છે એવું લાગે છે ને? શું કહેશો તમે? અમે એસએમસી ના અધ્યક્ષ છું. હા, એને કોન્ટ્રાક્ટરને અમે ફોન કરેલો હા, કે અહીંયા બહુ ઘટતું છે પાણી. હા, તો વરસાદ રહી જશે પછી અમે ડેન પ્રૂફ નું કરાવશું. હજુ કઈ કર્યું નથી. 2 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા. ડેન પ્રૂફ કરવાની વાત નથી. નવું મકાન તો નવું જ છે ને? નવું જ છે મકાન. કેટલા વખત થયો મકાન બન્યું? અત્યારે 2 મહિના થયા. 2 મહિના થયા. વરસાદ ચાલુ એટલે અહીંયા પાણી તો જવું નહીં. પાણી અત્યારે પડે ચાલુ જ છે. તમે હવે રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને, છતાં પણ વાત સાંભળી? કીધું છે કે વરસાદ રહે એટલે કરીશું. વરસાદ કર્યું નથી હજુ સુધી. હવે મજાની વાત એ કહું છું કે અમને કોન્ટ્રાક્ટરને ફોન કર્યો છે. કોન્ટ્રાક્ટરે કીધું છે કે શાળાનું જે પાણી ગળે છે હું ડેમ પ્રૂફ કરીને કરી દઈશ, પણ છતની ઉપર તમને બતાવું છું કે ડેમ પ્રૂફ ક્યાં કરશે એ વ્યક્તિ. જે કોન્ટ્રાક્ટર છે ડેમ પ્રૂફ કરશે ક્યાં, હું છતની ઉપર તમને બતાવું છું. તમને હું ઉપરના દ્રશ્ય બતાવીશ કે ઉપરની જે પરિસ્થિતિ છે, જે રીતે એસએમસીના અધ્યક્ષે કહ્યું છે, અહીંયા ચાઇના મોઝી એટલે કે વોટરપ્રૂફિંગ ઓલરેડી કરવામાં આવ્યું છે. તો હવે ડેમ પ્રૂફ ક્યાં કરશે? આ કરવાનું કારણ એ હોય છે કે અહીંથી તમારું પાણી નીચે રૂમમાં ન ગળે એના માટે આ ચાઇના મોઝી કરવામાં આવી છે. અને આ ચાઇના મોઝી જે કરનાર વ્યક્તિ છે, આ કોન્ટ્રાક્ટર છે, એ કદાચ નવશીખ્યો કોન્ટ્રાક્ટર છે અને ચાઇના મોઝી કરવામાં બી વેઠ ઉતારી છે. ખાડા ટેકડા વાળું ચાઇના મોઝી કર્યું છે. નાના બાળકોને રમવા માટે આપ્યો હોય કે તમે ઘર ઘર રમો અને ઘર બનાવી દેવ, તેવી રીતે આ મસ્ત હોલ લાખો રૂપિયાનો ટીએસપીની ગ્રાન્ટમાંથી આદિવાસી વિસ્તારના લોકોને અભ્યાસ માટે એક રૂમ બનાવી આપ્યો, એમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. અહીંયા પાણી ભરાયેલું છે. આ ચાઇના મોઝીની દશા તમે જો. હવે કોન્ટ્રાક્ટર કહે છે કે એના ઉપર ડેમ પ્રૂફ કરીશું, ત્યારે હું એ જ રૂમની બાજુનો અલગ અલગ રૂમ બતાવું છું કે જ્યાં ચાઇના મોઝી કરી છે. તમને પ્રોપર રીતે દેખાયા એક સરખી ચાઇના મોઝી છે, એમાં કોઈ જગ્યાએ પાણીનું એક ટીપું નથી. હાલમાં બંને પ્રિમાઇસીસ સામે છે. આમાં પાણીના 10 જગ્યાએ ભરાઈને અત્યારે પણ પાણી તમને ચોખ્ખું દેખાય છે. ત્યારે પેલી બાજુ જે ચાઇના મોઝી કરી છે એક સપાટી છે અને પાણી સીધું ઉતરીને નીકળી જાય છે. ત્યારે અહીંની જે કામગીરી છે એમાં પણ વેટ છે કે તમે આ જોવો છો, સીધું પ્લાસ્ટર કરેલું મકાન 2 જ મહિના થવા છતાં પણ આની ધાર તૂટી છે. સિમેન્ટ વાપરી છે કે ખબર નહીં, એ તો હવે કોન્ટ્રાક્ટરને પૂછવું પડશે. આ ચાઇના મોઝી કરી છે એની પણ દશા તમે જોઈ શકો છો કે હજુ મકાન બનવા પહેલા જ શરૂઆત થઈ ગઈ તૂટવાની. હા,
નીકળે છે ચાઇના મોજી. આ ચાઇના મોજીની પરિસ્થિતિ છે. અહીંયા બીજા બી છે. શું કહેશો, તમારા બાળકો ભણવા આવશે? આ બાળક છે 2 વર્ષ પછી આ મકાનમાં ભણવા મૂકશો તમે? મૂકવા કે દાગ લાગશે, કારણ કે કઈ થાય મૂકે તો કોણ જવાબદારી લે? બરાબર. એટલે મૂકવાનું બી દાગ લાગે. આ રૂમમાં તો બેસાડે જ નહીં અમારેથી એવું થઈ જાય. હા. એટલે કોન્ટ્રાક્ટ વાળે બહુ રદ્દી કામ કર્યું ગણાય. રદ્દી કામ કરી ગયું છે. રદ્દી કામ. અમે તો કહેતા હતા પાણી બી નહીં હીપતા હતા, એ લોકો બનાવતા હતા ને હા. પાણી બી નહીં હીપતા હતા. હા. એમ જ તમે વારંવાર રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટરે કોઈ વાત સાંભળી નહીં. કોઈ સાંભળે નહીં, કારણ કે પાણી ને એવું બનાવે સવાર સાંજ મુકાવે હા. પણ કોઈ પાણી બી નહીં હીપતું જોવામાં આવે. પાણી બી સીપતા નહીં કોઈ સીપે નહીં એમ જ. ભાઈએ વાત કરી કે અમારા બાળકો છે આ મોટું થશે ત્યારે અમે અહીંયા ભણવા ન મૂકીએ, કારણ કે આ મકાનની કોઈ ગેરંટી છે નથી અત્યારે, કારણ કે અત્યારે બનવાથી જ જો એમાં ભ્રષ્ટાચાર તમને ચોખ્ખો દેખાવે છે. અહીંયા પાછળ એવી દિવાલ છે કે દિવાલની પાયો જે છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આજે નવા મકાનનો પાયો જે છે અહીંયા તમે જોઈ શકો છો, સીધું પાણી જે અહીંયા ભેગું થાય છે, પાણી નીકળવાનો કોઈ બીજો અન્ય સ્ત્રોત નથી. એ સીધું પાણી અંદર પાયામાં પચે છે. અહીંયા ઘણા બધા ખાડાઓ થયા હતા. આ બતાવે છે કે અહીંયા આખું પોલું જ હતું, સીધું પાયામાં જાય છે પાણી, અને એમણે અહીંયા લીપાપોતી કરીને અત્યારે આ પથ્થર નાખી દે છે. બાકી સીધો પાણીનો પ્રવાહ જે ભેગું થાય છે, પેલી બાજુથી પાણી આવે છે, અહીંયા પ્રોટેક્શન વોલ છે, અહીંયા નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી, સીધું પાણી અહીંથી પાયામાં જાય છે. એટલે આનો જે પાયો જે છે એ પાયો સંપૂર્ણપણે પોલો છે. નીચેથી કદાચ વિદ્યાર્થીઓ બેસે ને આ ફ્લોરિંગ સીધું અંદર જતું રહે એવું પણ બની શકે છે, કારણ કે પાયો અંદરથી પોલો છે. હવે આપણે બીજા અન્ય વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું કે શું કહેશો એનામાં. મકાન તો બનાવ્યું છે, મકાન તો ભ્રષ્ટાચારની ભોગ બની જ ગયું છે ટીએસપીની ગ્રાન્ટમાંથી, પણ જે મકાનની ઉપર જવાના જે પગથિયા છે એના ઉપર પણ હજુ કામ અધૂરું છે, અને અહીંયા પગથિયા જ નથી બનાવવા. આ બાજુ જાળી મૂકી છે પ્રોટેક્શન માટે કે બાળકો આ બાજુથી ઉપર ન જાય, પણ જ્યારે જવાની જરૂર હોય છે ત્યારે અહીંયા પગથિયા જ નથી. અહીંયાથી પગથિયા બંધ છે, અહીંયાથી રૂમમાં જઈ શકો છો, બાકી અહીંથી પગથિયા ઉપર નથી. એટલે કામ સંપૂર્ણપણે બિન ઉપયોગી છે. શાળાનું મકાન છે, તકલાદી છે. ગામજનોનું કહેવું છે કે અમે અમારા બાળકોને આવા મકાનમાં ભણવા તો ન જ મૂકીએ, કારણ કે આ મકાનની કોઈ ગેરંટી નથી અત્યારે, કારણ કે જે મટીરિયલનો ઉપયોગ કર્યો છે, દિવાલ બનાવી છે, એમાં પણ નિમ્ન કક્ષાનું મટીરિયલ વાપર્યું હોય એવું ગ્રામજનોના ખૂબ આક્ષેપ છે. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી, વારંવાર કોન્ટ્રાક્ટરને કહ્યું કે ભાઈ કામ ચાલે છે, કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, તો તમે પાણી નાખો, દિવાલ ઉપર એ કરો, પણ કોન્ટ્રાક્ટરે કોઈ વાત સાંભળી નથી. અને છેવટે આ ભ્રષ્ટાચારનું મકાન તમે જોઈ શકો છો. અત્યારે ગૌરાંગભાઈ શું કહેશો તમે આ મકાન માટે, શું કહેશો? આજે તમે યુથ કોંગ્રેસના છો, અત્યારે હાલમાં એક CJP નો બી કાર્યક્રમ ચાલે છે આખા ભારતમાં કે ભાઈ શાળાઓ સારી કરો, બરાબર? એનો ભાગ તો ન ગણીએ, પણ તમે શું કહેશો આ શાળા માટે? આજ રોજ મારા પર આ શાળામાં ભણતા વાલીઓની ફરિયાદ હતી કે અમારી શાળાની અંદર જે નવો ઓરડો બન્યો છે એ ઓરડાની અંદર પાણી ખૂબ ટપકે છે અને એનું બાંધકામનું નિમ્ન કક્ષાનું મટીરિયલ યુઝ થયું છે અને બાળકોની સલામતી અને સુરક્ષા માટે જોખમકારક છે. એટલે આજ રોજ હું અહીંયા મુલાકાત માટે આવ્યો છું. કઈ યોજનામાંથી છે એવું કંઈક? મને જે બાહ્ય જાણ થઈ છે એમાં આ કંઈક TSP માંથી બન્યું છે એવું જાણ થઈ છે. મને એની કન્ફર્મ ખબર નથી, પણ વાલીજનોએ મને એવું કીધું છે કે TSP માંથી બની છે. આજે મુલાકાત લઈને ખૂબ દુઃખ થાય છે કે દેશ આઝાદ થઈ ગયો, પણ આજે બી આદિવાસી વિસ્તારની શાળાઓમાં એટલું ભ્રષ્ટાચાર કરે છે કે આજે આપ સૌએ બી જોઈને તકલીફ થાય છે કે અમારા બાળકોની આજે સુરક્ષાનું શું. અહીં ન કર નારાયણ, આ તો આજે અમે મુલાકાત કરી અને આજે અહીંયા અમે તાળું મરાવી દઈશું, કેમ કે અહીં બાળકો બેઠા અને મોટી હોનારત થઈ ગઈ. સ્લેબ પડ્યો, પાછળની ભાગથી તમે જો તો નીચે પાયામાં આખું પાણી જાય છે, જે ભેગું થઈને પાણી આખું પાણી નીચેનો આખું પોલું છે એવું બી દેખાય છે. હા, એ પણ હું જોયું છે કે પાછળની દિવાલની ભાગે નીચે જે પુરાણ કરવું જોઈએ એ પુરાણ નથી અને મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે. તો હજુ વરસાદની સિઝન બાકી છે, જો વરસાદ હજુ વધારે આવ્યો તો મને એવું બીક છે કે આ શાળા બી અડધી પડી જશે અથવા તો બાકી થઈ જશે, કેમ કે જે પુરાણ કરવું છે એ બી નથી કર્યું. એટલે હું આપના માધ્યમથી સરકારી તંત્ર અને સ્થાનિક તંત્રને જાણ કરવા માંગુ છું કે આનું ટેકનિકલ તપાસ થાય
અને આના યોગ્ય પગલાં લે, નહીં તો અમારી યુથ કોંગ્રેસની ટીમ યોગ્ય આગળ જઈને ધરણા અથવા તો આવેદનપત્ર આપીને અમે અમારી લડત આગળ ચાલુ કરીશું. આવી કેટલી શાળાઓ આવા રૂમ બન્યા હશે હવે અંદાજો ખરો? અમે ઘણી બધી અમે આજે આજ ખંભાલિયા એવું નહીં પણ ઘણી બધી શાળાઓમાં અમે જ્યારે મુલાકાતે જાય અથવા અમારી યુથ કોંગ્રેસ ટીમ જાય છે ત્યારે ઘણી બધી શાળાઓમાં ભ્રષ્ટાચાર થાય છે એવું અમે જોયું છે. એટલે હવે પછી અમારી ટીમ સમગ્ર શિક્ષણ પાછળ બહુ ખૂબ કાળજી રાખે છે અને અમે લાસ્ટ 15-20 દિવસ પહેલા જ અમે ધોરણ 6 ના પુસ્તકો જે શાળામાં 2 મહિનાથી નહીં આવ્યા હતા એના માટે પણ આવેદનપત્ર આપ્યું હતું સરપંચ જોડે. એટલે હવે અમે અમારા આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણ સારામાં સારું મળે એવી અભ્યર્થના સાથે અમે આગળ વધવાના છે. આપણે યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે આવી ઘણા ઓરડાઓ આદિવાસી વિસ્તારની શાળાઓમાં બન્યા છે, પણ એ કેવા બન્યા છે એ પણ આવનાર સમયમાં જોવાનું રહેશે. અને જે શાળાનું નિમ્ન કક્ષાનું કામ છે એ અધિકારીઓએ તાત્કાલિકપણે આનું સર્વે કરવું જોઈએ, આનું લેબોરેટરી ટેસ્ટિંગ કરવું જોઈએ અને ત્યારબાદ જ આ મકાનને ઉપયોગમાં લેવું જોઈએ, કારણ કે ખૂબ જ નિમ્ન કક્ષાનું કામ છે અને એ આવનાર સમયમાં બાળકો માટે જોખમરૂપી બની શકે છે.